આ દુનિયામાં બે માણસો જ એવા છે કે જે પોતે હારીને પણ આપણને જીતાડવા માંગે છે, અને એ છે આપણા માતા અને પિતા. પિતા એટલે એ વ્યક્તિત્વ જેની પાસે કદાચ પોતાના માટે કપડાં લેવાના પૈસા નથી હોતા, પણ સંતાનોના ભણતર માટે તે આકાશ પાતાળ એક કરી દે છે. અને માતા એટલે એ શક્તિ જે આખા ઘરની ભૂખ સંતોષ્યા પછી વધેલી છેલ્લી રોટલી પણ હસતા મુખે ખાઈ લે છે. આપણે મોટા થઈએ એટલે ઘણીવાર આપણને લાગે છે કે મા બાપ જૂના વિચારોના છે, પણ યાદ રાખજો કે જે ડાળીને આપણને ટેકો આપી ઊભા કર્યા છે એ ડાળી ક્યારેય નકામી નથી હોતી. પપ્પા, આજે હું જે કંઈ પણ છું એ તમારી મહેનતના કારણે છું, અને મમ્મી કે તારા આશીર્વાદ વગર તો આ સફળતા અધૂરી છે. સાહેબ, ભગવાનને શોધવા ક્યાંય જવાની જરૂર નથી. જેની સેવામાં મા બાપ ખુશ છે એના ઘરે ઈશ્વર પોતે મહેમાન બનીને આવે છે. દુનિયાની બધી જ પૂંજી એક તરફ અને મા બાપના આશીર્વાદ એક તરફ. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી. આજે આપણે માતા પિતા વિશે વાત કરવાના છીએ. એ માતા પિતા કે જેને આપણને જન્મ આપ્યો છે, જેને આપણને પાલી પોસીને મોટા કર્યા અને એક સારા લેવલ સુધી પહોંચાડ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે માતા પિતાના વિચારોને નકારતા હોઈએ છીએ કે પપ્પા તમને ખબર ના પડે, આ હવે નવી જનરેશન છે અને હવે દુનિયા નવી જનરેશન પ્રમાણે ચાલે છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જેને 50 વર્ષનો અનુભવ હોય ને એ ક્યારેય પણ ખોટી સલાહ નથી આપતા. ગમે એ જનરેશન હોય, ગમે એવું વર્ષ હોય, ગમે એવો દિવસ હોય, પણ જો તમારો નકામો દિવસ હોય ને ત્યારે તમારા ફાધર એટલે કે તમારા પપ્પા એક હાથ તમારા ખભા ઉપર મૂકીને એમ કહે પરું ને કે ચિંતા ન કરતો, હું તારા ભેગો છું. એટલે દુનિયાના બધા જ દુઃખ એક સાઈડ અને પપ્પાની આપેલી હિંમત એક સાઈડ. અત્યારે તમે જોતા હશો કે ઘર કરતા વૃદ્ધાશ્રમ વધી ગયા છે. ઘરના ઉંબરા કરતા હવે વૃદ્ધાશ્રમના રૂમ ભરાઈ ગયા છે. એ ઘર ભૂનું પડી ગયું છે કે જે ઘરમાં આપણા માતા પિતા રહેતા હતા, આજે એ જ ઘરની અંદર માત્ર ને માત્ર અશાંતિ લાગે છે. મા બાપ શું હોય છે કે મા બાપ એ વ્યક્તિત્વ છે કે જેને તમને જન્મ આપ્યો છે, જેને તમને પાળી પોસીને મોટા કર્યા છે, પરંતુ છેલ્લે આપણે શું કરીએ છીએ? એ જ મા બાપને એ જ વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છીએ કે જ્યાં એમનો કોઈ આધાર નથી હોતો. જે ઉંમરમાં આપણે લાકડીનો ટેકો બનવાનું હોય છે એ જ ઉંમરમાં આપણે આપણા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છીએ. એક પિતાએ બહુ સારી વાત કરી છે કે હું જીવું છું ત્યાં સુધી સંતાનોને કોઈ તકલીફ નહીં પડવા દઉં, પરંતુ જે દિવસે હું ચાલ્યો ગયો ને એ દિવસે મારું સંતાન મને ગોતતો થાકશે, પરંતુ પછી એને હું મળવાનો નથી. જીવન છે ને, જીવન એ એક એવી જગ્યાએ આવીને અટકી જાય છે ને કે જ્યાં આપણને વિચારવા માટે મજબૂર કરી નાખે છે. અને આજનું ટોપિક ખાસ કરીને એ મા બાપ વિશેનું છે, એ દીકરાઓ વિશેનું છે કે જે અમુક ઉંમર અને અમુક વ્યક્તિના કારણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમના રસ્તા બતાવે છે. તમે ઘણીવાર જોયું હશે કે એક પત્ની એટલે કે એક દીકરી પુત્રવધુ જ્યારે પરણીને એ સામેવાળા ઘરે આવે છે ત્યારે એના મગજમાં એક જ વાત ચાલતી હોય છે કે હું સાસુ સસરાની સેવા નહીં કરું. પરંતુ સાચી હકીકત તો એ જ છે કે પૂજેલા ભગવાન એ ક્યારેય તમને મળવાના નથી, અને જેને તમે વૃદ્ધાશ્રમ મૂકો છો ને એ ભગવાન ક્યારેય તમારાથી દૂર થવાના નથી. ઓલી કહેવત છે ને કે ઘરની માને ખુશ રાખજો, ડુંગરાવાળીને ખુશ નહીં રાખો ને તો ચાલશે. કેમ કે ઘરની માં જો ખુશ હશે ને તો ડુંગરાવાળી આપોઆપ એ ખુશ થઈ જશે. અને દરેક પુત્ર વધુને મારી એક વાત કહેવી છે કે જો તમે તમારા માતા પિતાને, તમારા ઘરે તમારો ભાઈ તમારા માતા પિતાને અલગ ન કરી શકતો હોય અને જો તમે એનો વિરોધ કરી શકતા હો તો જે ઘરે તમે આવ્યા છો ને જેના મા બાપને તમે દૂર કરવાની ઈચ્છા ધરાવો છો ને એ પણ કોઈના મા બાપ છે, એ પણ કોઈનો પ્રેમ છે કે જેને 20-25 વર્ષ સોનાની જેમ સાચવ્યો છે, હીરાની જેમ સાચવ્યો છે, ને એ જ દીકરાને તમે એના મા બાપથી અલગ કરી રહ્યા છો. એક કિસ્સો એ પણ છે કે ઘણા દીકરાઓ વિદેશ ચાલ્યા જાય છે પોતાની પત્નીને લઈને, અને ઘરમાં મા બાપ એકલા હોય છે. ત્યારે મા બાપ શું અપનાવે છે? વૃદ્ધાશ્રમનો રસ્તો અપનાવે છે. શા માટે? કેમ કે એમને એ ઘરમાં એકલવાયું લાગે છે. જ્યારે દીકરા પોતાના છોકરા રમાડવાની ઉંમર હોય ને ત્યારે જ તમે જો આવી રીતે તરસોડીને ક્યાંક દૂર ચાલ્યા જાઓ તો એ મા બાપને ખોટું જ લાગવાનું છે. એ મા બાપ પછી ક્યારેય ઘરમાં સુખીથી રહેવાના નથી. ભલે ગમે એટલા રૂપિયા તમે મોકલતા હો, પરંતુ રૂપિયા સામે પ્રેમ હંમેશા
રૂપિયા પાછળ પડ્યા છે, પ્રેમ હંમેશા આગળ નીકળ્યો છે. એટલે વિદેશ જવાવાળા છોકરાઓને પણ મારી એક વિનંતી છે કે જો તમે તમારા મા બાપને પ્રેમ કરતા હો ને તો કાં તો એમને સાથે લઈ જાઓ અને કાં તો પછી વર્ષમાં અમુક દિવસો એવા કાઢો કે જેનાથી તમારા મા બાપને ખુશી મળે, જેનાથી તમારા માતા પિતા ખુશ થાય. એ ઘટના બહુ સરસ મજાની મને યાદ છે કે 56 વર્ષના દાદા કે જેમની પાસે અઢળક રૂપિયા હતા. અઢળક રૂપિયા એટલે જેનો કોઈ પાર નહોતો, પરંતુ એક સમય એવો આવ્યો ને કે અઢળક રૂપિયા પણ એમની પાછળ ફીકા પડી ગયા હતા, કેમ કે એમના જ દીકરાએ એમને તરછોડીને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવી દીધો હતો કે માં શું માંગુ હું તારી માટે, તે તો મારી જિંદગી લખી છે. કે માં શું માંગુ હું તારી માટે, તે તો મારી જિંદગી લખી છે. અને જેને મારી જિંદગી લખી હોય ને એ ભગવાન માટે મારા પાસે શબ્દો ના હોય. અને એ જ પિતાનો પ્રેમ હંમેશા આપણને મળતો રહે ને એવું કાર્ય કરજો, કેમ કે મા બાપ ગયા પછી ક્યારેય જીવનમાં ખુશ નથી રહેવા. અને માતા પિતા તો આપણા ભગવાન છે કે જેને કદાચ તમે દીવા અગરબત્તી ન કરો તો ચાલે, પણ પ્રેમથી ઉંભાળું આપીને ખાલી 2 મિનિટ વાત કરો ને ખુશ થઈને, તો એ મા બાપને પણ ખુશ થવાની જરૂર પડી જાય છે. એ મા બાપ પણ ખુશ થઈ જાય છે કે મારો દીકરો મારી સાથે વાત કરી રહ્યો છે. અનુભવ એ તમને રસ્તા બતાવે છે, પરંતુ માતા પિતાનો પ્રેમ એ તમને જિંદગી જીવતા શીખવાડે છે. માતા પિતાની એ વાતો કે જે વસ્તુ એમને અનુભવી છે ને એ વસ્તુ એ માતા પિતા એક જ વાતને હંમેશા ઈચ્છતા હોય છે કે જે કષ્ટ, જે મહેનત મેં કરી છે, જે રાત દિવસ મહેનત કરીને મેં પરસેવો પાડીને મારા ઘરથી દૂર રહીને ઠંડુ ખાવાનું ખાઈને મેં જે મહેનત કરી છે ને એ મારા દીકરાઓને ના કરવી પડે. એટલા માટે હરેક મા બાપ અત્યારે જમા પૂંજી જમા કરાવે છે કે મારા દીકરાને તકલીફ ન પડે, પરંતુ એ જ દીકરો શું કરે છે કે એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મિત્રો, છેલ્લે તો અંતે તો એક જ વાત કહીશ કે જ્યાં સુધી મા બાપનો છાયો તમારા ઘરમાં હશે ને ત્યાં સુધી તમારું ઘર અજવાળા જેવું લાગશે, પણ જે દિવસે મા બાપ ચાલ્યા ગયા ને એ દિવસે એ અજવાળું પણ અંધારપટની અંદર બદલાઈ જશે. આ વાતને યાદ રાખજો, કેમ કે મા ને બાપ એ તો ભગવાન છે ને એ ભગવાનને ક્યારે આપણાથી દૂર ન કરાય. જો આવેલી દીકરી જો એમ કહે કે દૂર થાવ તમારા માતા પિતાથી, તો એ દીકરીથી દૂર થઈ જજો, પરંતુ માતા પિતાથી દૂર ન થતા, કેમ કે જો માતા પિતાનો પ્રેમ હશે ને તો એ ગયેલી દીકરી પણ પાછી આવશે, એને પણ અફસોસ થશે. દરેક દીકરીને મારી એક સલાહ છે કે જો કોઈના ઘરમાં જાઓ છો ને, જો સુખ શાંતિ ન આપી શકો તો કઈ વાંધો નથી, પરંતુ કોઈ મા બાપને એના દીકરાથી અલગ ન કરતા. તો આ વાત હતી એક વૃદ્ધાશ્રમ ને મા બાપની. આઈ હોપ કે તમને અચૂક ગમી હશે આ વાત, અને આ વાત એટલા માટે મારે તમારી સાથે શેર કરવી પડે છે કે અત્યારે ઘર કરતા વૃદ્ધાશ્રમ વધી ગયા છે. આ વાત જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવી જ વાત અમે તમારા પહોંચાડતા રહીશું. અને બાકી તો તમારા બધાનો પ્રેમ છે, માતા પિતાનો પ્રેમ છે, જે અત્યારે સાહસ કર્યું છે એ સાહસ એક દિવસ મોટું બને એવી આશા સાથે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે.